પોરબંદર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ કાર્યક્રમો થકી ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે, ત્યારે જિલ્લામાં 4300થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને ઝેર મુક્ત અન્ન ઉત્પાદન કરી રહ્યા છે. જિલ્લામાં વર્ષ 2024-25માં 456 તાલીમ પ્રાકૃતિક કૃષિ વિષય પર યોજી 11,537 ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતીના 5 આધાર સ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, ભેજ અને જંતુનાશક દવાઓ. આનો યોગ્ય અને વ્યવસ્થિત સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે. પોરબંદર જિલ્લામાં વર્ષ 24-25માં કુલ 457 પ્રાકૃતિક તાલીમ આપવામાં આવી છે, જેમાં 11,000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આપણા માનનીય રાજ્યપાલ શ્રીના સતત માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા વિભાગ દ્વારા રવિ ઋતુમાં પણ પ્રાકૃતિક કૃષિની તાલીમની કામગીરી ચાલી રહી છે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 4200થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે આત્મા વિભાગના પ્રયાસો સતત ચાલુ છે.